नमस्कार दोस्तों, आज एटीडीओनी परीक्षा योजाई गई। एमां गणित अंगेना प्रश्नों जे पूछाया एनु सोल्यूशन आपणे जोईशुं। 150 क्वेश्चनमांथी 28 प्रश्नों मैथ्सना पूछा, 2 प्रश्नों रिजनिंगना पूछा। एनो अर्थ एवो थयो कि 20% प्रश्नों मैथ्स रिजनिंगना आधारे थया। एमां मैथ्स ज वधारे छे, 2 प्रश्नों रिजनिंगना छे। तो दोस्तों, हवे आजकाल परीक्षामां मैथ्सनुं महत्व वधतुं जाय छे, એટલે ખાસ એ સમજવાનું છે કે આપણે મેથ્સને ફોકસ કરવાનું છે। અને દોસ્તો, પરીક્ષા નજીકમાં હોય, છેલ્લું અઠવાડિયું બાકી હોય ત્યારે મેથ્સ ના કરો તો ચાલે, એવો સબ્જેક્ટ છે। એટલે પ્રશ્ન એટલો જ છે કે આપણે મેથ્સ સારું કરીએ તો આપણને બીજા લોકો નથી કરતા તો એની કોમ્પિટિશનમાં આપણને મોટો બેનિફિટ મળે। દોસ્તો, એક વાત ચોક્કસ છે કે આજે હમણાં તમે જો ગુજરાત ગવર્મેન્ટે 10મા ધોરણમાં મેથ્સનું પુસ્તક જે છે એમાં 2 ભાગ પાડી દીધા। 2 ભાગ એટલે પુસ્તક તો એને જ રહેવાનું બંને માટે, પણ એવા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અમુક ચેપ્ટરો કાઢી નાખશે, સહેલા ચેપ્ટરોના આધારે પરીક્ષા લેવાશે। દેટ ઇઝ કોલ્ડ બેઝિક મેથ્સ। અને જે લોકોને સાયન્સમાં જવું છે એવા વિદ્યાર્થીઓ માટે આખો ફૂલ કોર્સ હશે, દેટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ મેથ્સ। એટલે હવે એ જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નોકરીની પરીક્ષામાં આવશે જ, એટલે એવા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મેથ્સમાં તકલીફ પડવાની શક્યતા રહેલી છે। પણ દોસ્તો, એથી કંઈ ગભરાવાની જરૂર નથી હોતી, કારણ કે મેથ્સ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે। અને મેથ્સમાં ખરેખર જુઓ તો તમારે શોર્ટકટથી પણ સોલ્વ થઈ જાય અને ટ્રેડિશનલ પદ્ધતિથી પણ સોલ્વ થાય। અહીંયા શોર્ટકટ કેટલાક વિદ્યાર્થીઓને શોર્ટકટ કેવી રીતે થયું, શું થયું, ક્યાં છે, ક્યાં હો ગયા, એ સમજ પડે પહેલાં જવાબ આવી જતો હોય છે, એટલે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે। એટલે અહીંયા આપણે શોર્ટકટ પણ જોઈશું અને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં આપણે એને સોલ્વ કરીને પણ બતાવીશું, જેથી જે લોકોને મેથ્સમાં મુશ્કેલી પડતી હોય એ લોકો સરળતાથી સમજી પણ શકે। તો દોસ્તો, જોઈશું ક્વેશ્ચન નંબર ફર્સ્ટ। ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જે છે ઉંમર અંગેના પ્રશ્નો છે। ઉંમર અંગેના પ્રશ્નમાં પિતાની ઉંમર જે છે 35 વર્ષની હતી ત્યારે એને દીકરાનો જન્મ થયો, તો પિતાની ઉંમર કેટલા વર્ષ પછીથી 6 ગણી થશે? પુત્ર કરતાં 6 ગણી થવાની છે। પુત્રની જે ઉંમર હોય એના 6 ગણા થાય, તો જે પિતાની ઉંમર 35 હતી, એમાં પહેલો જવાબ છે 35 ઉમેરીએ તો 70 થાય। 6 ગણી ના થઈ એટલે આ જવાબ ખોટો થયો। બીજો જવાબ 35 + 7 42 થયું, એ 6 વડે ભાગી શકાય છે એટલે આ જવાબ સાચો હોઈ શકે। ત્રીજો જવાબ 35 + 9 44, અને 6 વડે ભાગી શકાતું નથી એટલા માટે આ જવાબ ખોટો થયો। ચોથો જવાબ 12 વર્ષ, 35 + 12 47 થી 6 વડે ભાગી શકાતું નથી। તો દોસ્તો, અહીંયા કંઈ ઇક્વેશન સમીકરણ મૂકવાની ક્યાંય જરૂર નથી, ફક્ત તમારા ઓપ્શન જે આપેલા છે, જવાબ જે આપેલા છે એનો જ તમે ઉપયોગ કરો તો તમારો જવાબ ફટાફટ થઈ જશે અને મેન્ટલ સ્ટ્રેસ ઘટી જશે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન। અહીંયા પણ પિતાની ઉંમરના પ્રશ્નો છે, ઉંમર અંગેના પ્રશ્ન છે। 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો, પિતા પ્લસ પુત્ર, ₹50 વર્ષ હતો ત્યારે 5 વર્ષ પહેલાં, તો હાલમાં શું થશે? બીજા 5 ઉમેરાશે અને 2 વર્ષ પછીથી તેમની ઉંમરનો સરવાળો શોધવાનો હોય તો બીજા 2 બી ઉમેરાશે। અહીંયા 7 વર્ષ ઉમેર્યા તો અહીંયા પણ 7 વર્ષ ઉમેરાશે। 7 વર્ષ પિતાના વધી જશે, પુત્રના વધી 7 14 વર્ષ, 14 આમાં ઉમેરાય તો 64 આપણો આન્સર થવો જોઈએ। તો દોસ્તો, અહીંયા તમે જોશો પેપર પ્રમાણમાં ઘણું સહેલું છે, પણ છતાં પ્રેક્ટિસ ના હોય તો આપણને અઘરું લાગી શકે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। એવરેજ સરેરાશનું છે। 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે। 7 વિષયો જે છે એની એવરેજ 85 છે। તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે તો સરેરાશ 88 થઈ જાય છે। એટલે 7 વિષયથી વિજ્ઞાન નીકળી ગયો તો હવે કેટલા થયા? 6 વિષયો થયા અને એવરેજ કેટલી થઈ ગઈ? 88 થઈ। તો આપણે જે નીકળી ગયો છે એના વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો એનો અર્થ 7 × 85 કરવાનું, 6 × 88 કરવાનું અને બાદબાકી કરવાની। પણ એવું કરવાની જરૂર નથી દોસ્તો, ફક્ત 7 × 5 કરીએ તો 35નો છેલ્લો આંકડો શું આવશે? 5। અહીંયા કેવો આંકડો આવશે એનો આપણે કંઈ મતલબ નથી। અહીંયા 6 × 8 કરીએ તો 48નો છેલ્લો આંકડો શું આવશે? 8। તો તફાવત કરીએ તો 15માંથી 8 જાય તો છેલ્લે શું આવે? 7। તો છેલ્લો આંકડો 7 હોય તેવો જવાબ એક જ આપેલો છે,
એટલા માટે અહીંયા તમારે ગુણાકાર અને બાદબાકીનો કોઈ સહારો લેવાની જરૂર પડતી નથી. ફક્ત અને ફક્ત લાસ્ટ ડિજિટથી તમારો આન્સર આવી જવાનો છે. તો શા માટે વધારે મહેનત કરવી, શા માટે વધારે ટાઈમ બગાડવો, શા માટે મેન્ટલ સ્ટ્રેસ ઊભો કરવું? દોસ્તો સમજી લો, હંમેશા આપણી પાસે પોટેન્શિયલ તો હોય છે જ. આ બધું આપણે સમજી શકીએ તો આપણે ખાલી એ ક્લિક થવું જોઈએ. એ ક્લિક ક્યારે થાય હું તમને સમજાવું, તમે જુઓ અને એ પણ પ્રેક્ટિસ કરતા થઈ જાઓ તો તમે ડેફિનેટલી તમારે પણ મેથ્સની સ્કૂલની પેટર્ન મુજબ જવાની જરૂર નથી. હા, પણ જ્યાં જરૂર પડે તો તમને જરૂર એ પણ બતાવીશ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા સાદા વ્યાજ અંગેનો પ્રશ્ન છે. અમુક રકમ પર અમુક ટકાએ, અહીંયા આપણને રકમ નથી આપેલી અને અમુક ટકા પણ નથી આપેલા. વ્યાજના મૂળ સાદું વ્યાજ જે છે એ મૂળ રકમના 9/16 ગણું થાય છે. તો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન છે. તો વ્યાજનો દર પણ નથી આપ્યો, નંબર ઓફ યર બી નથી આપેલું અને આપણે શોધવાનું છે કે વ્યાજનો દર કેટલો છે. તો દોસ્તો અહીંયા જોઈએ આપણી રકમ કેવી છે, 16 વડે ભાગી શકાય તેવી છે. રકમ એવી છે 16 વડે ભાગી શકાય તેવી છે. તો આપણે સમજો SI ઇઝ ઇક્વલ PRN અપોન 100. આ હું તમને ખરેખર સમજાવવા માટે સહેલું થાય એટલા માટે લખીને પણ કરી રહ્યો છું કે જેથી જે વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી પડતી હોય તો એ સમજીને કરે. અહીંયા તમે જોશો 16 વડે ભાગી શકાય તેવી રકમ હોય તો અહીંયા રકમ 1600 રૂપિયા ધારી લઈએ તો વ્યાજ કેટલું થાય? 1600ના 9/16 900 રૂપિયા વ્યાજ થાય. 900 રૂપિયા વ્યાજ મૂડી થશે અને અહીંયા R ગુણ્યા R. અહીંયા R અને N સરખું જ છે. આપણે Nને બદલે R ગણી લઈશું કેમ કે R અને N સરખું જ આપેલું છે. સેમ બંને વર્ષની સંખ્યા અને વ્યાજનો દર બંને સરખું જ આપેલું છે. R એટલે અહીંયા Nને હટાવી દીધો તો R² ઇઝ ઇક્વલ 900/16. તો R ઇઝ ઇક્વલ 30/4 તો 7.5% જવાબ થયો. તો દોસ્તો આ પણ આપણે અહીંયા ક્વેશ્ચનને સહેલો એટલા માટે કરી શક્યા કે આપણે 9/16માં જે નીચેનો 16 આંકડો બતાવતો હતો રકમ કેવી હોવી જોઈએ, 16 વડે ભગાય. અહીંયા 1600 હોય તો 16 ઉડી જાય એટલા માટે 1600 હોય તો 16 ઉડી જાય નીચેનો, એટલા માટે રકમ આપણે 1600નો ધારી અને એનાથી આપણે જવાબ લઈ આવ્યો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચક્રવૃદ્ધિ વ્યાજ અંગેનો પ્રશ્ન છે. ચક્રવૃદ્ધિ વ્યાજના આ ક્વેશ્ચનમાં કહ્યું છે 3 વર્ષના અંતે જે વ્યાજ મુદ્દલ મૂડી વત્તા વ્યાજ એ અને આનું 2 વર્ષના અંતે જે વ્યાજ મુદ્દલ આવતું હોય એનો રેશિયો આપણને ગુણોત્તર આપેલો છે 21/20. એટલે કે સમજી લો કે અહીંયા મુદ્દલ હતું, 1 વર્ષ વ્યાજ ઉમેરાયું તો પ્રથમ વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, પછી એમાં બીજું વ્યાજ ઉમેરાયું અને 2 વર્ષના અંતે અહીંયા 20 રૂપિયા હોય. આપણે જે રેશિયો આપ્યો છે એ જ આપણો સાચો આંકડો ગણી ચાલીએ તો 2 વર્ષના અંતે 20 રૂપિયા થયા, 3 વર્ષના અંતે 21 રૂપિયા થયા. એટલે કે 20 રૂપિયાનું વ્યાજ ઉમેરાયું કેટલું? 20 રૂપિયા હતા ને 21 થયા. 20 હતા ને 21 થયા તો એનો અર્થ 20માં કેટલું ઉમેરાયું? 1 ઉમેરાયું તો 1 રૂપિયો વ્યાજ થયું. 20 રૂપિયા ઉપર 1 રૂપિયો વ્યાજ, તો ટકા શોધવા હોય તો 100 રૂપિયા કેટલા? અહીંયા 5% આપણો જવાબ થાય. આના અહીંયા 5 વડે ગુણ્યું એટલે 100 થયા છે. એને 5 વડે ગુણશું તો 5 આવશે. આ દોસ્તો આ 83નો નિયમ બહુ સહેલો સમજવાની જરૂર છે. નહીં તો શું થાય, આમ લખીએ આપણે 1/100/20, એમાં આવો ટાઈમ બગાડવાની જરૂર નથી હોતી. ખરેખર અહીંયા આના કરતાં કેટલા ગણું છે તે કાં તો હોરિઝોન્ટલ કેટલા ગણું છે અથવા વર્ટિકલ કેટલા ગણું છે તે આપણે બંનેમાંથી જે સેટ થતું હોય તે સહેલું પડતું હોય આપણે કરી દેવું જોઈએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે ટાઈમ એન્ડ સમય અને કામનો છે. 12 માણસો એક કામ 6 દિવસમાં કરી શકતા હોય. 12 માણસો 6 દિવસ એટલે કે 72 માણસોની હાજરી થઈ, 72 મેન ડેઝ થયા. તો એ જ કામ કરવા માટે હવે જો 4 માણસો હોય કેટલા દિવસ આવશે જેથી અહીંયા 72 થાય? તો 18 ગુણ્યા 4 કરીએ તો 72 થાય. આપણો જવાબ થયો 18 માણસો. બહુ સાવ સહેલો ક્વેશ્ચન છે દોસ્તો. પેપર એકંદરે ઘણું સહેલું છે.
પણ છતાંય આપણને કેટલાક ક્વેશ્ચન એવા છે કે જેમાં આપણે ચેલેન્જ લઈને આવ્યા છે. આ નવો ક્વેશ્ચન જે છે એ પણ ટાંકી ભરવા અંગેનો છે. તો અહીંયા તમે જોશો ટાંકી એ દ્વારા 20 મિનિટમાં ટાંકી ભરાય છે અને બી દ્વારા 30 મિનિટમાં ભરાય છે. આ બંનેની અલગ અલગ પોતાની કેપેસિટી આપેલી છે. હવે શરૂ થાય છે અહીંથી. એ નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી બી નળ ખોલવામાં આવ્યો છે. તો શરૂઆતમાં એ નળ ખોલ્યો, એ નળ 10 મિનિટમાં 20 મિનિટમાં આખી ટાંકી ભરી શકતો હોય તો 10 મિનિટમાં અડધી ટાંકી ભરે. તો બાકીની ટાંકી જે રહી તે અડધી, બાકી અડધી ટાંકી જે છે તે એ અને બી બંને સાથે કરીને કરશે. અહીંયા દોસ્તો જ્યારે એ અને બી બેની વાત કોમન હોય ત્યારે આપણે આ ઇક્વેશન યાદ રાખવાની જરૂર છે. એ ઇન્ટુ બી અપોન એ પ્લસ બી. તો અહીંયા અહીંથી શું થાય કે એ અને બી ભેગા થઈને કેટલા ટાઈમમાં ભરી શકશે આપેલું છે. તો અહીંયા આપણે લખીએ તો 20 ગુણ્યા 30 ભાગ્યા 20 વત્તા 30 બરાબર 20 ગુણ્યા 30 ભાગ્યા 50. બાર દિવસ થાય. 12 દિવસમાં આખી ટાંકી ભરાતી હોય, 12 દિવસમાં આખી ટાંકી ભરાતી હોય તો આપણે અડધી જ ભરવાની છે. એટલા માટે કેટલા દિવસ લાગશે? 6 days. આ ક્વેશ્ચનમાં આપણને થોડીક અહીંયા આપણે જવાબ તો શોધી કાઢ્યો, થોડીક પેપર સેટરમાં અથવા જે ટાઈપિંગ મિસ્ટેક હોય જે હોય તે આ શબ્દ અહીંયા જરૂરી નથી. જો અહીંયા આ શબ્દ ચાલુ રાખવો હોય તો 10 વત્તા 6 બરાબર 16 જવાબ આવવો જોઈએ અને આ નીકળી જાય તો સાચો જવાબ આવશે 6 મિનિટ. એ દોસ્તો ખાસ આજના આ પેપર જે આપણે સોલ્વ કરી રહ્યા છે એમાં ઓછામાં ઓછા 3 પ્રશ્ન એવા છે કે જેમાં પ્રિન્ટિંગ ટાઈમ મિસ્ટેકના હિસાબે જવાબ ડિફર થાય છે. હવે દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એક બેગમાં ગુણોત્તર અને પ્રમાણનો ક્વેશ્ચન છે. એક બેગમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના આવા 3 પ્રકારના સિક્કાઓ છે. તો એમાં 25 પૈસાના સિક્કા કેટલા હશે? તો દોસ્તો અહીંયા સિક્કાઓ જે છે તે આ રીતે 5x, 9x અને 4x. એમાં 25 પૈસાના સિક્કા વચ્ચેવાળા જે છે એની સંખ્યા કેવી હોય? 9x એટલે 9 વડે, એક્સની કિંમત ગમે તે હોય પણ 9 વડે ગુણીએ તો 9 વડે ભગાય તેવો જવાબ હોવો જોઈએ. અહીંયા 9 વડે ભગાય તેવો જવાબ ફક્ત એક જ છે. 9નો ભાગાકારનો નિયમ છે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તે સંખ્યાને 9 વડે ભાગી શકાશે. અહીંયા બેનો આ 3 આંકડાનો સરવાળો કરીએ તો 9 થાય છે. આ બેનો સરવાળો કરીએ તો 10 થાય છે. આનો સરવાળો કરીએ તો 8 થાય છે. આનો સરવાળો કરીએ તો 7 થાય છે. તો દોસ્તો અહીંયા સિમ્પલી ઇઝીલી જવાબ મળી જાય છે. તો ગણવાની કોઈ સોલ્વ કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને કોઈ રકમ રામ અને શ્યામ વચ્ચે વેચવાની વાત કરી છે. રામ અને શ્યામ વચ્ચે રકમ કેટલી છે ખબર નથી, પણ એનો ગુણોત્તર આપણને આપ્યો છે 5:7. વેચવામાં આવે તો રામના ભાગે, જો રામના ભાગે આ રામ અને આ શ્યામ બેનો રેશિયો 5:7 છે. પણ એકચ્યુઅલ જોઈએ તો આ રેશિયો છે, પણ એકચ્યુઅલી રામને કેટલા મળ્યા છે? 2500 મળ્યા. તો અહીંયા 2500 મળ્યા તો એનો અર્થ એવો થયો અહીંયા 500 વડે ગુણ્યું હોય તો 2500 થાય. અહીંયા 500 વડે ગુણીએ તો 3500 થાય. ખૂબ જ સહેલો પ્રશ્ન છે દોસ્તો. અહીંયા જવાબ તમે જુઓ 3500 છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક સંખ્યામાં તેના બમણા, કોઈ સંખ્યા હોય એના બમણાના 75% ઉમેરવાથી મળતી સંખ્યા 50 થાય છે. તો તે મૂળ સંખ્યા કઈ હશે? સમજી લો કે મૂળ સંખ્યા છે x, એમાં એના એક્સના ડબલ બમણા કયું છે? બમણાના 75% ઉમેરીએ તો 50 થાય. એટલે અહીંયા બમણાના 75% એટલે ખરેખર થાય શું? 1.5x. એટલે x પ્લસ 1.5x બરાબર 2.5x બરાબર 50 થાય. તો અહીંયા
एक्स प्लस 0.5 आवा 3 भाग करिए तो अहींया एना 3 भाग आ रीते थाय तो एक्स की किंमत थई 20 अथवा एक्स बराबर 50 भाग्या 2.5 बराबर 20 थी जाए। तो आ प्रश्न भी एकंदरे घणो सरल रह्यो। नाउ नेक्स्ट क्वेश्चन लसा अंगेनो छे। अहींया आपणे 3 अपूर्णांको आप्या छे। अपूर्णांकोनो लसाअ शोधवानो होय त्यारे दोस्तों ध्यान राखो। तो लसा अंशनो लसा अंशना अंकोनो लसा भाग्या छेदनो लसा छेदनो गुसा। आ पण बहुत सहेलो प्रश्न। फक्त आपणे ए लसा गुसा अपूर्णांकोनो लसा गुसा शोधवानी आ फॉर्म्युला आपणे आवडती होवी जोईए। अहींया जो 3, 9 અને 27નો લસા લઈએ તો બધી સંખ્યા 27ને બધા વડે ભાગી શકાય છે। જવાબમાં શું આવે? ઉપર 27 આવશે તો ઉપર 27 વાળો જવાબ ફક્ત અને ફક્ત એક જ છે। નીચેનો જોઈએ તો એમાં લસા છેદનો જોઈએ તો 4, 12 અને 8નો ગુસા તો નાનામાં નાની સંખ્યા થઈ 4। 4 વડે બધાને ભાગી શકાય છે એટલા માટે 4। આપણો જવાબ થયો 27/4। તો દોસ્તો આ રીતે આ પણ લસાઅનો પ્રમાણમાં ક્વેશ્ચન ઘણું સરળ રહ્યો છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 એકમ વધારે છે, એટલે કે લંબાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે। દોસ્તો ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન તમે સોલ્વ કરવા જશો તો વધારે ટાઈમ લાગશે, પણ ક્વેશ્ચનને થરોલી રીડ કરો, ક્વેશ્ચનને બરાબર સમજી લો તો તમારે આ ક્વેશ્ચનમાં કશું જ કરવાનું નથી। હા, બીજા બેને મેથ્સમાં માસ્ટર હશે તો એ પેન લઈને મંડી પડશે, સોલ્વ કરવા જશે તો એનો ટાઈમ વધારે બગડવાનો જ છે। જ્યારે અહીંયા તમે ક્વેશ્ચનને બરાબર સમજ્યા હશો, ક્વેશ્ચનને બરાબર સમજીને અન્ડરસ્ટેન્ડિંગ રીડ કર્યું હશે તો તમને ફક્ત હું બોલીશ અને ત્યાં ફક્ત 2 સેકન્ડમાં તમારો જવાબ આવી જશે। કેવી રીતે? જુઓ, એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 એકમ વધારે છે, એટલે અર્થ શું કે લંબાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે। આટલું સમજી ગયા? પહેલું જ સેન્ટેન્સ બહુ અગત્યનું છે। તો આપણે શોધવાનું કે તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો। અહીંયા આપણને જવાબમાં જે આપેલું છે, પહેલાં લંબાઈ આપેલી છે, પાછળ પહોળાઈ આપેલી છે। તો લંબાઈ વધારે હોય અહીંયા લંબાઈ ઓછી છે અને આ વધારે છે, ઊંધું છે। અહીંયા લંબાઈ આ સાચું છે, આ હોઈ શકે। અહીંયા લંબાઈ કરતાં પહોળાઈ વધારે છે એટલે ખોટો જવાબ। આ જવાબ ખોટો થયો। ફક્ત બી સી સાચો હોઈ શકે। ડીની વાત કરીએ તો અહીંયા પણ લંબાઈ ઓછી આપી છે, પહોળાઈ વધારે આપી છે, આ જવાબ ખોટો છે। તો દોસ્તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ તો ઘણો ટાઈમ વપરાઈ જાય, એટલે દોસ્તો સમજી રાખો કે જે લોકોએ ખૂબ જ મેથ્સમાં સારી માસ્ટરી મેળવી હોય તે સોલ્વ પેન લઈને મંડી પડવાનો છે। અને જે થોડો એમ લાગે મને મેથ્સ ઓછું ફાવે છે, દોસ્તો મેથ્સ ઓછું ભલે ફાવતું હોય વાંધો નથી, પણ આ પરીક્ષા તમારા માટે કારકિર્દી માટે ચેલેન્જ લઈને આવેલી છે। તો તમારો મનને કોન્સન્ટ્રેટ કરો અને મનને કોન્સન્ટ્રેટ કરીને તમે સમજવાની કોશિશ કરો તો ફક્ત પહેલું સ્ટેટમેન્ટ જ તમને તમારો જવાબ આપી રહ્યો છે। એટલે અહીંયા તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાની કોઈ જરૂર નથી। ઓપ્શન એવા બનાવી દીધા છે કે વિદ્યાર્થી મજૂરીના બદલે સ્માર્ટ વર્ક કરે તો એની પસંદગી થવી જ જોઈએ। હવે દોસ્તો બીજો ક્વેશ્ચન આવ્યો છે, એમાં એવું કહે છે, અહીંયા કોઈ વર્તુળ આલેખની વાત કરે છે, પાઈ ચાર્ટની વાત કરે છે। કોઈ એક પાઈ ચાર્ટ જે હોય એમાં 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટર વરિયાળી વાવી હોય તો માહિતીમાં કેવી રીતે દર્શાવાય? સમજો કે આ રાઉન્ડ કમ્પ્લીટ રાઉન્ડ થાય તો એ 100% થાય, અને ડિગ્રીમાં જોઈએ તો 360 ડિગ્રી થાય। તો અહીંયા થયું શું? એ 400 હતું એને 100 થયું, 25% થઈ ગયું। 400 હેક્ટરની સામે 100નું વાવેતર થયું છે વરિયાળીનું, તો એનો ચોથો ભાગ થયો, તો અહીંયા એનો ચોથો ભાગ થયો। અહીંયા ચોથો ભાગ કરીએ તો 90 ડિગ્રી થાય। અહીંયા એનો ચોથો ભાગ થયો, ડિવાઈડ બાય 4, તો અહીંયા ડિવાઈડ બાય 4 કરીએ તો જવાબ આવી જાય। એટલે અહીંયા પણ આ ક્વેશ્ચન પણ દોસ્તો પ્રમાણમાં ખૂબ જ સરળ છે। હવે નેક્સ્ટ જોઈશું, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી આદર્શિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાઢીનું। અહીંયા થોડી મુશ્કેલી છે,
કાળીનો એકો એવું હોવું જોઈએ। મેં તમને અગાઉ કહ્યું તેમ આપણી આજની આ પરીક્ષાના 3 કુલ પ્રશ્નો મેથ્સના 28 પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નોમાં આવી થોડી પ્રશ્નને રજૂ કરવાની જે ભાષાકીય ભૂલો ઊભી થઈ છે એનાથી જવાબમાં કન્ફ્યુઝન ઊભા થાય છે। અહીંયા તમે જો એની સંભાવના શોધવાની છે, પ્રોબેબિલિટી શોધવાની છે, તો કેટલા પાના શોધવાના છે? 1 પાનું લેવાનું છે। 52 પાના હોય, 52 પાનામાંથી 1 પાનું લેવાનું હોય તો કુલ ઘટનાઓ અને અપેક્ષિત ઘટનાઓ, કુલ ઘટનાઓ કેટલી થવાની? 52, 52C1 અને અપેક્ષિત ઘટનાઓ, અપેક્ષિત એટલે આપણી અપેક્ષા મુજબની। શું કહેવું છે? કાળીનો એકો હોય, 52 કાળીના એકા કેટલા હોય? 1 જ હોય, એટલા માટે અપેક્ષિત ઘટના થશે 1। તો અહીંયા જવાબ આવશે 1/52। દોસ્તો આ ક્વેશ્ચન બી એકંદરે ખૂબ જ સરળ રહ્યો, પણ એટલું ચોક્કસ કહી શકાય કે તમે એના સંભાવનાના સિદ્ધાંતો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમારી પાસે ક્લિયર હોવી જરૂરી છે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન। અહીંયા આ ક્વેશ્ચન તમે વાંચશો અને તમે એમ થશો કે આને છોડી દઉં। દોસ્તો એનું કારણ એવું છે કે એમાં આપણને એવું કહ્યું છે કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને 2 વડે ભાગીએ તો શેષ 1 વધે, 3 વડે ભાગીએ તો શેષ 2 વધે, 4 વડે ભાગીએ તો શેષ 3 વધે, 5 વડે ભાગીએ તો 4 વધે। આવું રીતે ભાગ કરીએ તો આપણે ભાગી જ જવું પડે। દોસ્તો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ તો આપણને અઘરું થાય, સોલ્વ શક્ય જ નથી એટલો ટાઈમ બગાડવાનો। પણ દોસ્તો મેં તમને અગાઉ કહ્યું તેમ ક્વેશ્ચનને બરાબર સમજો, રીડિંગ કરો બરાબર ધ્યાનથી, 1 વખત જરૂર પડે તો 2 વખત, અને ક્વેશ્ચન શું કહેવા માગે છે એ સમજી લઈએ તો આપણને ખ્યાલ આવશે। અગત્યના શબ્દો આ છે, નાનામાં નાની સંખ્યા એક અગત્યનું છે, અને બીજું એક છે આપણે આ બધા નિયમો ભાગાકારના જોઈએ એના બદલે સહેલામાં સહેલો ભાગાકારનો નિયમ શું થાય? 10 વડે ભાગી શકાય ક્યારે? કોઈ સંખ્યાને 10 વડે ક્યારે ભાગી શકાય? છેલ્લો આંકડો જે હોય એ 0 આવતો હોય તો અહીંયા તમે જુઓ 10 વડે ભાગીએ ત્યારે શેષ કેટલી વધે છે? 9 શેષ વધે છે। તો પહેલો જવાબ છે 2519, એમાંથી 9 કાઢી નાખીએ તો શેષ નહીં વધે। 10 વડે ભાગીએ તો શેષ કેટલી વધે છે? 9। આપણે 10નો નિયમ જોઈ રહ્યા છે, ધ્યાન રાખો દોસ્તો। 10નો શા માટે? સહેલામાં સહેલો નિયમ છે કે 10 વડે ભાગવું હોય તો છેલ્લે મીંડું આવવું જોઈએ। આમાંથી 9 નીકળી જાય તો અહીં રહેશે કેટલા? 2510 ને 10 વડે ભાગી શકાય। તો એવો જવાબ બીજો છેલ્લે 9 હોય એ જવાબ સાચા પડે। આ 2 જવાબ તમારા સાચા છે, આ 2 જવાબો ખોટા છે। તો આ એટલા માટે ખોટું છે કે 25-21માંથી તમે 9 બાદ કરી નાખો તો 25-12 થાય જવાબ ખોટો પડે। છેલ્લે 1 વાળા જવાબો ખોટા છે, છેલ્લે 9 વાળા જવાબો સાચા છે। તો આપણે પછી આ 2 જવાબો સાચા થયા, આ 2 જવાબ સાચા થયા। એમાંથી આપણે શોધવાનું છે કે નાનામાં નાની સંખ્યા કઈ છે। તો નાનામાં નાની કયું થયું? 259। આ મોટી છે, આ નાની થઈ। તો દોસ્તો આ ક્વેશ્ચન ખૂબ જ અઘરો હતો, પણ જો ક્વેશ્ચનને તમે બરાબર ધ્યાનથી વાંચ્યો હોય અને હું જે તમને એક્સપ્લેન કરી રહ્યો છું એ બરાબર સમજ્યા હશો તો તમે ડેફિનેટલી તમારો આન્સર તમે આસાનીથી સિલેક્ટ કરી શક્યા હશો વિધાઉટ સ્ટ્રેસ। એટલે ક્વેશ્ચન લોકો સરળતાથી સમજી ગયા, આવડી ગયો એવું નથી હોતું દોસ્તો। ક્વેશ્ચન તો અઘરો જ હતો, બધાને આવડ્યું કરકે એવું જવાબ આવી ગયા એવું નથી, પણ હા એક હું જ્યારે તમને સમજાવું છું ત્યારે તમે ક્વેશ્ચનને બરાબર સમજ્યા હશો। હું સમજાવું ત્યારે તમારું કોન્સન્ટ્રેશન હોય અને કોન્સેપ્ટ તમને એ સમજાવી રહ્યો છું કે 10 વડે ભાગવા માટે નિયમ કેવો? સંખ્યા કેવી હોવી જોઈએ? લાસ્ટમાં 0 હોવો જોઈએ। તો અને અહીંયા આપણી સંખ્યા આપેલી છે, 9 શેષ વધવાની છે, 9 બાદ કરી નાખીએ પછી શેષ જે વધવાની 9 બાદ કરી નાખીએ પછી જે વધે એને 10 વડે ભગાય, એટલા માટે એને 0 હોવો જોઈતો હતો। એ બંને જગ્યાએ શક્ય બન્યું છે અને આ બેમાંથી એક જવાબ સાચો હતો। પણ અહીંયા ક્વેશ્ચન બહુ સ્માર્ટલી કહ્યો છે કે નાનામાં નાની સંખ્યા, એટલે તમારે આ બેમાંથી નાની સંખ્યા કઈ થાય? 2519। દોસ્તો ખાસ અગત્યની છે, આ શબ્દ ના વાંચ્યો હોય તો તમારા માટે 2 જવાબ આવી ગયા, તમે કન્ફ્યુઝ થઈ જવાના કે આમાંથી સાચો જવાબ કયો છે, અને તમે મહેનત કરેલી બધી પાણીમાં જાય। તમારો જવાબ હાથમાં આવેલો હોય છતાં પણ જતો રહ્યો, કેમ કે તમે આ શબ્દ ન સમજી શક્યા એટલા માટે। હવે દોસ્તો જોઈએ
બીજો એક પ્રશ્ન નવો છે, એ ટાઈમ એન્ડ વર્કનો છે, ટાંકી ભરવા અંગેનો. એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ લાગે છે. આપણા જવાબો જે છે સેકન્ડમાં પણ આપેલા છે, એટલે આપણે મિનિટની સેકન્ડ કરી નાખીએ. 60% ભરવા માટે 120 સેકન્ડ લાગતી હોય તો બાકીની ત્યારબાદ ખાલી પડેલ કેટલું પડ્યું છે? 40%. 60% ભરાઈ ગયો છે, 40% ભરવાનો બાકી છે. તો 60% માટે 120, તો 40 માટે કેટલું? આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે આવું લખવાનું અને છેદ ઉડાવવાનું જે પદ્ધતિ છે સ્કૂલમાં આપણને જે કરાયું છે એ પદ્ધતિને છોડો દોસ્તો. 83 જે છે, 83માં એક વસ્તુ ચોક્કસ છે કે સામે ગુણાકાર સરખો થાય અથવા એનો વર્ટિકલ રેશિયો સેમ હોય. અહીંયા આ બેનો રેશિયો આ બેનો રેશિયો સરખો આવો છે. હોરિઝોન્ટલ રેશિયો આ બેનો રેશિયો આના કરતાં આ ડબલ છે, 2 વડે ગણ્યું છે, તો આનો ડબલ કરીએ તો સીધો તમારો 80 જવાબ આવી જાય. 80 સેકન્ડ. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો દોસ્તો આ ખાસ 83 ઉપર તમારો કમાન્ડ હોય તો તમારા બહુ ગણતરીઓ બહુ ઇઝી થઈ જાય. વર્ટિકલ રેશિયો રિમેન સેમ અથવા હોરિઝોન્ટલ રેશિયો રિમેન પણ સેમ. વેલ્યુ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન રિમેન સેમ. આ 3 પ્રોપર્ટી છે ચોકડી ગુણાકારની. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ ખૂબ સારો ક્વેશ્ચન છે. અહીંયા 99નો સ્ક્વેર કરવા જઈએ અને 99નો સ્ક્વેર કરીએ તો તમને દોસ્તો 99નો સ્ક્વેર ના આવડતો હોય પણ 1000નો સ્ક્વેર તમને આવડતો હોય, 10,000 થાય. 99નો સ્ક્વેર કરવો હોય તો આ 100 + 99 કરીને એમાંથી બાદ કરી દેવાના. 199 આમાંથી બાદ કરશો ત્યારે 9801 થાય. એટલે કોઈ સંખ્યાનો વર્ગ આવડતો હોય તો એક સ્ટેપ આગળ જવું હોય, એક સ્ટેપ પાછળ જવું હોય તો આપણે આ બધું શીખી ગયા છે. તો અહીંયા થયો 9801 અને 100નો સ્ક્વેર કરીએ તો 10,000. તો હવે આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? આ સંખ્યાઓમાં તમારે ભૂલ થઈ જવાની શક્યતા ખરી કે તમે જો 199 બી આપેલું છે અને 198 બી આપેલું છે. એક મિસ્ટેક થઈ તો તમારો જવાબ ખોટો આવી જાય. 2 આસપાસના જવાબ છે. એના માટે સમજીએ. જો 1 થી 5, 1, 2, 3, 4 અને 5. 1 અને 5ની વચ્ચે 1 અને 5ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો દોસ્તો જુઓ અહીંયા સંખ્યાઓ કેટલી છે? 3. તો એનો અર્થ શું થયો? આ 5 - 2 કરીએ તો 3 જવાબ આવી જાય છે. એટલે આમાં છેલ્લો આંકડો અને આનાથી આ બાજુથી બીજો આંકડો લઈએ તો થઈ જાય. તો અહીંયા 9801 પછી 9802 અહીંયા 10,000 થાય. તો દોસ્તો આ રકમ આમાંથી બાદ કરી દઈએ 9802 તો અહીંયા આવશે 198. કરેક્ટ આન્સર થયો 198. એટલે દોસ્તો ક્વેશ્ચનમાં સમજો, ગમે તેટલા મેથ્સમાં માસ્ટર હશો તો તમારી ભૂલ થવાની જ છે. તમે કદાચ આવું બી કરી શકો 10,000 - 9801 તો તમારો જવાબ ખોટો આવી શકે અને તમે સિલેક્ટ કરી નાખશો ડી. તો હકીકતમાં દોસ્તો એવું નથી. ખરેખર તમારે સમજવાની જરૂર છે. આ તો બધી વચ્ચે 198 સંખ્યાઓ 199 સંખ્યાઓ લખવા જશો તો તમારો ઘણો બધો ટાઈમ વપરાઈ જશે અને એમાં ભૂલો થવાની ગણવામાં, એટલે આખું પેપર પૂરું એમ જ થઈ જાય. તો દોસ્તો એ શક્ય જ નથી. એટલે કરતાં બેટર એ છે કે સિમ્પલ નાનો એક્ઝામ્પલ જોઈએ. આ મોટો એક્ઝામ્પલને છોડીને એને જ ફોલો કરતો હોય, એ સિદ્ધાંત અને એ કોન્સેપ્ટને એ ફોલો કરતું હોય એવો 1 2 5 1 2 5 1 થી 5ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 3. તો એ 3 થઈ. તો એ 3 કેવી રીતે આવ્યું? 5માંથી બીજા નંબરનો બાદ કરીએ છીએ ત્યારે. તો 5 - 2 કર્યું તો 3 થયું. એવો જ કોન્સેપ્ટ આપણે અહીંયા લીધો 9801 9802 અને 10,000. તો અહીંયા 10,000માંથી 9802 બાદ કરીએ તો સીધો આપણો આન્સર મળી જાય છે. આનો મૂળ આધાર આપણે આ નાનો 1 to 5નો એક્ઝામ્પલ જોયો એના આધારે થયો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ નવો ક્વેશ્ચન જે છે એ એટલો બધો લેન્ધી અને એટલો બધો કંટાળાજનક છે કે જેમાં તમે શોધવા જાઓ છો તો તમને ઓછામાં ઓછા અડધો કલાક કર્યા પછી તમે જવાબ લાવશો કે નહીં એનો પણ ડાઉટ લાગે છે. કેમ કે આટલી બધી આમાં થયું છે એવું કે આપણને એમ કહેવું છે કે એક સર્કલ જે હોય એમાં A, B અને C 3 રાઉન્ડ લગાવવાનું શરૂ કરે છે. એમાં એને 252 સેકન્ડ લાગે છે રાઉન્ડ પૂરો કરતાં, બીને 308 સેકન્ડ લાગે છે અને સીને 198 સેકન્ડ લાગે છે. તો 3 જણા દોડવાનું શરૂ કરશે તો
ફરી એના પ્રસ્થાન બિંદુ અહીંથી સ્ટાર્ટ કરી દોડવાનું, તો ફરી અહીંયા જ્યારે બંને બધા એક સાથે ક્યારે આવશે, એક સાથે ક્યારે આવશે એટલે એનો અર્થ શું થયો? 198, 308 અને 252નો લસા શોધવાનો રહે. તો આ ત્રણ સંખ્યાનો લસા શોધીએ તો આપણને ઘણો બધો ટાઈમ આપણે મેન્ટલ સ્ટ્રેસ પણ એટલો જ થવાનો, અને શોધવામાં જો ભૂલ થઈ ગઈ તો ગણ્યા જ કરીએ આપણો જવાબ નહીં જ આવે દોસ્તો. પણ હકીકતમાં એવું લસાનો કોન્સેપ્ટ સમજો. લસા શું હોય છે? સેમ કે તમે શું છો, આ 12 અને 20નો લસા લઈએ તો 12ના 2 ફેક્ટર થાય, 12ના ફેક્ટર ગણીએ તો 2, 2, 3, અહીંયા 2, 2 અને 5. તો એનો અર્થ શું થયો? આ બે સંખ્યાઓ કેવી છે? આ બંને સંખ્યાઓને તમે 2 વડે ભાગી શકો છો, 4 વડે ભાગી શકો છો, 6 વડે. અહીંયા કોમન ફેક્ટર એ લસા જે થશે તે એ લસા જે લઈએ તો 2 ગુણ્યા 3 × 5 એ કોમન સંખ્યાઓ. HCF અહીંયા ગુસા ગુણ્યા અનકોમન નંબર. અનકોમનમાં શું આવે? 3 અને 5. તો અહીંયા જે ફેક્ટર થયા ગુસા, તો અહીંયા આ બધા સંખ્યાઓ આના જે કંઈ ફેક્ટર હોય એ બધી સંખ્યા વડે જવાબ ભગાય તેવો હોવો જોઈએ. અહીંયા તમે જોશો અહીંયા 308 જે છે એ 11 વડે ભગાય તેવો છે. તો તમારે આ જે 4 જવાબ આપેલા છે એમાંથી એવી કયો જવાબ જે છે તેને 11 વડે ભગાય તેવો છે? અને શું 11 વડે ભગાય તેવા જવાબ કેટલા? 1 આપેલું છે કે વધારે આપેલા છે? દોસ્તો, ગણિતના વિષયમાં પેપર સેટરે ઓપ્શનમાં પણ બહુ સ્માર્ટલી ઓપ્શન મૂકેલા હોય છે, જેથી શું થાય કે જે હોશિયાર વિદ્યાર્થી હોય, કોન્સેપ્ટથી સમજી જતો હોય, પેનથી દોડતો હોય એ પાછળ જ રહી જવાનો છે, અને કોન્સેપ્ટ અને માઇન્ડથી દોડતો હોય એ ઓલવેઝ આગળ રહી શકવા એવા ઓપ્શનની પણ એવી ફેસિલિટી મૂકેલી હોય છે. તો અહીંયા તમે જોશો આ 26 મિનિટ અને 18 સેકન્ડનો સરવાળો કરીએ તો 26 ગુણ્યા 60 1560 પ્લસ 18 1598. આ સંખ્યાને એક વસ્તુ સમજી રાખો, અહીંયા 9 પણ આ સંખ્યાને 9 વડે ભાગી શકાય છે, આને પણ 9 વડે ભાગી શકાય છે. એટલે આપણો જવાબ કેવો હોવો જોઈએ? 9 વડે પણ ભગાય તેવો હોવો જોઈએ અને 11 વડે પણ ભગાય તેવો હોવો જોઈએ. અહીંયા તમે જોશો આને તમે 9 વડે ભગાતું નથી, એટલે આ જવાબ ખોટો છે. બીજો જવાબ 42 મિનિટ અને 36 સેકન્ડ. 42 ગુણ્યા 60 2520 વત્તા 36 2556. આને 11 વડે ભગાતું નથી અને 9 વડે પણ ભગાતું 9 વડે ભગાય છે પણ એટલું પૂરતું નથી, બંને વડે ભગાતું હોવું જોઈએ. અહીંયા ભગાતું નથી 11 વડે, એટલે જવાબ ખોટો છે. નાવ સી આ તો સીધું દેખાય છે 45 મિનિટને 9 વડે ભગાય છે અને 11 વડે ભગાતું નથી. હવે બાકી જે બચ્યો તે આપણો જવાબ. હવે શા માટે સોલ્વ કરવું? છતાં અહીંયા કરવું હોય તો આપણે કરી જોઈએ. 46 × 60 2760 પ્લસ 12 2772. આ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. તો દોસ્તો, તમે જોયું કે આ ક્વેશ્ચન ખૂબ જ લેન્ધી હતો, વધારે મહેનત થાય તેવો હતો, પણ એને આપણે આપણી સ્માર્ટલી ફક્ત જે સંખ્યાઓ આપેલી છે, જે મોટા આંકડા આપેલા છે એમાંના એના કોઈ અગત્યના ફેક્ટર વડે ભગાતો હોવો જોઈએ. તો આપણા માટે 11નો નિયમ વધારે સહેલો હતો. 11નો નિયમ શું હોય? એકીના સ્થાન ઉપરના અંકના સરવાળો અને બેકીના સ્થાન સરવાળોનો તફાવત 0 હોવો જોઈએ. 2 + 7 = 9, 7 + 2 = 9, 9 - 9 = 0. અથવા તફાવત 0 હોવો જોઈએ, અથવા 11 હોવો જોઈએ, અથવા 11નો ગુણક હોવો જોઈએ. એટલા માટે અહીંયા જવાબ તમારે 9 વડે પણ ભગાવવો હોય. આ 9 વડે પણ ભગાય છે, કેમ? સરવાળો 18 થાય છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે છે મિશ્રણ અને જોડાણનો નિયમ, મિશ્રણ અથવા જોડાણનો નિયમ છે. અહીંયા આપણને કહ્યું છે કે એક પાત્રમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 7:5 છે. જો પાત્રમાંથી 9 લીટર મિશ્રણ કાઢી લેવામાં આવે અને એના બદલે પાણી ભરી દેવામાં આવે તો દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે. તો 9 જે છે તે આ 7x અને 5x એમાંથી નીકળી જાય તો નવો રેશિયો જે આવશે તો એ 7/9 થશે.
तो આપણે શોધવાનું પાત્રમાં શરૂઆતમાં કેટલું દૂધ હતું. શરૂઆતમાં દૂધ કેટલું હતું 7x. તો તમારો જવાબ કેવો હોય 7xની વેલ્યુ 7 વડે ભગાય તેવી હોવી જોઈએ. આને 7 વડે ભગાતું નથી, આને 7 વડે ભગાતું નથી, આને 7 વડે ભગાતું નથી, 7 વડે ભગાય તેવો ફક્ત એક જ જવાબ આપ્યો છે. એટલે ક્વેશ્ચન પેપર આપણું એકંદરે ખૂબ જ સરળ છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ એક સમય અને કામનો પ્રશ્ન છે. રોહન એક કામ 5 મિનિટમાં પૂરું કરે છે તો તેનો કામનો દર પ્રતિ સેકન્ડે કેટલો થાય? એટલે એનો અર્થ એવો થયો કે એક કામ પૂરું કરવા માટે અને 5 સેકન્ડ 5 મિનિટ એટલે 5 × 60 બરાબર 300 સેકન્ડ લાગે છે. 300 સેકન્ડમાં એક કામ થતું હોય તો 1 સેકન્ડમાં કેટલું કામ કરશે? તો 1/300 આપણો જવાબ થાય. આન્સર ઇઝ A. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. દોસ્તો આ ક્વેશ્ચન જે છે એ ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો છે. રાહુલ શહેર એથી બી તરફ જાય છે, મુસાફરી કરે છે 6:50 મિનિટ. એટલે અહીંયા એ સ્થળથી રાહુલે મુસાફરી શરૂ કરી અને બી સ્થળ ઉપર ક્યારે પહોંચશે તે આપણે શોધવાનું છે. એમાં કહું છે 6:50 વાગે શરૂ કરી, બે શહેર વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. 340 કિલોમીટરમાં સૌથી પહેલાં શરૂઆતમાં જે મુસાફરી કરે છે એમાં એની 100 કિલોમીટર પર આવવાની ઝડપ છે અને 2 કલાક અને 12 મિનિટની મુસાફરી કરી. તો આ 2 કલાક 12 મિનિટની વાત કરીએ તો એને આપણે 3 ભાગમાં આવું લખી શકીએ. 1 કલાક, 1 કલાક અને 12 મિનિટ. 1 કલાકમાં 100 કિલોમીટર, ફરી બીજા કલાકમાં 100 કિલોમીટર અને આ એનો 5મો ભાગ થયો. દોસ્તો 12 મિનિટ એટલે કલાકનો કેટલામો ભાગ થયો? 60 મિનિટનો 5મો ભાગ થયો 12 મિનિટ. એટલે અહીંનો 5મો ભાગ તો એનો 5મો ભાગ કરીએ તો 20 થાય. તો 220 કિલોમીટરનું અંતર પહેલા તબક્કામાં કાઢી નાખ્યું. 6:50 શરૂ કર્યું હતું, એમાં 220 કિલોમીટર કપાઈ ગયું છે. તો હવે 340માંથી 220 બાદ કરીએ તો 120 કિલોમીટરની મુસાફરી બાકી રહી છે. તો હવે વચ્ચે એને રસ્તા ઉપર હોટલમાં ચા પાણી માટે 30 મિનિટ લાગે છે. તો બાકીનું અંતર 80 કિલોમીટર ઝડપે પૂરું કરે છે. તો આ 80 કિલોમીટર માટે એને ચાલવું હોય તો 80 + 40 બરાબર 1 કલાક ને 30 મિનિટ થાય. તો હવે આખું ટોટલ એનું જે ટોટલ જર્ની જે થઈ તે પહેલાં 6:50 શરૂ કર્યું, ત્યારબાદ 2 કલાક અને 12 મિનિટ એને 100ની સ્પીડ માટે વાપરી, 30 મિનિટ એને આરામ માટે વાપરી છે અને 1.5 કલાક જે છે એ 80ની સ્પીડમાં વાપર્યું છે. એટલે આમાંથી 120 બાદ કરી નાખીએ તો 2 મિનિટ વધે. એટલે અહીંયા 2 કલાક અહીં જશે તો અહીંયા 6 ને 2 8 ને 9 9 ને 2 9 + 2 કલાક અહીંયા ઉમેરી દઈશું તો 11 વાગીને 2 મિનિટે. એટલે આપણો સાચો જવાબ થશે અહીંયા 11 વાગીને 2 મિનિટ થશે. દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આ બધા ટુકડા ચાર સમયના 4 ટુકડા હોય ત્યારે એને આપણે ટોટલ કરવું હોય તો સીધું ટોટલ અહીંયા મિનિટનું ટોટલ કરી નાખવાનું, કલાકનું કરી નાખવાનું. અહીંયા જે મિનિટો આવી હોય એને 60 વડે ભાગીને 60ના જેટલા પૂર્ણાંકમાં થતું એટલે લઈ લેવાનું. 60 120 જાય છે એટલે 2 કલાક થશે, 2 કલાકની શેષ અહીંયા ઉમેરાશે તો 11 વાગીને 2 મિનિટે રાહુલ બી સ્થળ ઉપર પહોંચી ગયો હશે. હવે દોસ્તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે છે એલિગેશન મિક્સરનો છે. આમ તો સરેરાશનો પણ કહી શકાય. સરેરાશના ક્વેશ્ચન આપણે એલિગેશન મિક્સરથી સોલ્વ કરી શકીએ છીએ. આ ક્વેશ્ચનમાં આપણને કહેવું છે ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓની સરેરાશ પગાર પર ડે 25 રૂપિયા 50 પૈસા હોય રાખેલો છે. તો દરેક સ્ત્રીને પુરુષ કરતાં 5 રૂપિયા વધારે મળે છે. પુરુષનો પગાર વધારે છે, સ્ત્રીનો પગાર ઓછો છે. તો બેનો ડિફરન્સ 5 રૂપિયા હોય તો અહીંયા ડિફરન્સ જોઈ લઈએ પહેલાં તો ખ્યાલ આવે. અહીંયા 25 અને 20 ડિફરન્સ, આ જવાબ સાચો છે. આ પણ જવાબ
આનો પણ ડિફરન્સ 5 છે, અહીંયા પણ ડિફરન્સ 5 છે, અહીંયા પણ ડિફરન્સ 5 છે, એટલે બધા જવાબો સાચા હોય એવું લાગે છે. તો હવે એક જ જોવાનું રહ્યું કે દોસ્તો અહીંયા 600 માણસો હોય અને અહીંયા 400 સ્ત્રીઓ હોય, પુરુષો હોય, તો અને સરેરાશ જે હોય, આ એક પગાર જે સરેરાશ પગાર જે હોય એ બેની વચ્ચે આવવો જોઈએ. સમજો કે પહેલો આપણો 25-50 જે છે એ 25 અને 20ની વચ્ચે 25-50 ના આવી શકે, આ ખોટો છે, કેમ કે 25-50 આ બાજુ આવશે. બીજો જવાબ છે 27.5 અને બાજુમાં 22-50, આ બેની વચ્ચે આવી શકે, એટલે આ જવાબ સાચો હોઈ શકે. ત્રીજો છે 30 અને 25, એ બેની વચ્ચે આવી શકે, જવાબ સાચો છે. ત્રીજો છે 32-50 અને 27-50, આ જવાબ ખોટો છે. એટલે આપણે જવાબ 2 સાચા થયા, એક તો આ અને બીજો આ. હવે આપણે 2 જવાબ જે આપ્યા છે એમાંથી એક ચેક કરી લઈએ, કયો સહેલો પડશે આપણને. 30 અને 25 વાળો. 600 માણસો હોય, 600 પુરુષો હોય અને 30 પગાર હોય તો એ 18,000 પગાર થયો. અને અહીંયા 400 સ્ત્રીઓ હોય, 25 પગાર હોય તો 10,000 પગાર થયો. તો ટોટલ થયું 28,000. એને અહીંયા ટોટલ માણસો કેટલા થયા? 1000 થયા. અને 1000 વડે ભાગી નાખીએ તો 28 રૂપિયા સરેરાશ પગાર થવો જોઈએ. પણ ખરેખર સરેરાશ પગાર તો ડિફરન્સ કેટલો થયો? અહીંયા 25-50, અહીંયા 28 રૂપિયા જે થયો તે ટોટલ સરેરાશ 28 થઈ ગયો. ખરેખર આપણે 28 જો હોય તો તફાવત આપણો દાવાનો જે છે તે તો ડિફરન્સ વધી ગયો. ડિફરન્સ ખરેખર કેટલો હોવો જોઈએ? 7 રૂપિયા જ હોવો જોઈએ, 5 રૂપિયા. બધા દરેકમાં 5 તફાવત, 28માં ખોટો જવાબ થયો. કેમ કે તમે જો અહીંયા ફેક્ટરીમાં આટલા માણસો આટલા પુરુષો હોય તો 25-50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. આ સરેરાશ થયું 25-50. તો સરેરાશ કેટલો આવવો જોઈએ? 25-50 થવો જોઈએ. પણ આપણે 1000 માણસોનો સરેરાશ પગાર શોધી કાઢ્યો 28 રૂપિયા. તો એ આપણે આ જવાબ સાચો માનીને ચાલ્યા, એટલા માટે 28 આવ્યો. એટલે માટે આ જવાબ ખોટો છે. અહીંયા જો 25-50 આવી ગયો હોત તો એ જવાબ સાચો થયો હોત. હવે જો આ ખોટો તો બાકી વધ્યો તે જવાબ સાચો જ છે. એટલે હવે અહીંયા આપણે બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. પણ દોસ્તો બંને જવાબ સાચા હોય ત્યારે આપણે એને એક સહેલો પડતો હોય. 30 અને 25 એવા 2 આંકડા હતા કે જેનો ગુણાકાર કરવા ખૂબ જ સહેલું થઈ ગયું અને આપણે એના હાથે જવાબ જે આવ્યો તે 28 આવ્યો. જો અહીંયા 25-50 આવ્યો હોત તો એ જવાબ સાચો થયો હોત, પણ 25-50 નથી આવ્યો એટલા માટે જવાબ ખોટો. બાકી વધ્યો તે જવાબ સાચો. હવે દોસ્તો આ બીજો ક્વેશ્ચન સાદું રૂપ આપવાના પ્રશ્નો છે, સિમ્પ્લિફિકેશનનો. અહીંયા આપણને કહ્યું છે એક શિક્ષકે ડબ્બો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓને સરખે ભાગે વેચી. આમ કરતાં દરેકને 7 ચોકલેટ દરેકને 7 ચોકલેટ મળી ગઈ. કેટલા વિદ્યાર્થીઓ હતા એ ખબર નથી. જેટલા વિદ્યાર્થીઓ હોય આપણને આપેલું હોત તો આપણે શોધવાનું છે. હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, એ આપણે શોધવાનું કહ્યું છે. એટલે દરેકને 7 ચોકલેટ મળી એ પાક્કું છે, પણ છોકરા કેટલા હતા આપણને ખબર નથી. એ કંઈ ખબર હોય તો એ સંખ્યા હોય ને x વડે ગુણ્યા હોત તો, ધારો કે સંખ્યા x છે, તેથી કુલ ચોકલેટ 7x થાય. હવે એવું કહે છે કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, નવી સંખ્યા હવે x+5 હોય. ચોકલેટ એટલી છે, છોકરાઓ વધ્યા છે, છોકરાઓની સંખ્યા વધી ગઈ, x+5 થયું. તો હવે શું થાય છે? દરેક વિદ્યાર્થીને 1 ચોકલેટ ઓછી મળી હોત. પહેલાં કેટલી મળતી હતી? 7. હવે કેટલી મળશે? 6. એટલે એને 6 ચોકલેટ મળી. x+5 સ્ટુડન્ટ થયા, 6 ચોકલેટ મળી, તો =7x લખી શકીએ. ક્વેશ્ચન ખૂબ સારો, સહેલો, અઘરો તો છે જ, પણ સમજીએ તો ગણતરીમાં કંઈ નથી વધારે લાંબુ. એમાં યુ કરકે યુ આન્સર લાવવાની જરૂર નથી, ફક્ત સીધો જવાબ આવી જાય. પહેલાં x વિદ્યાર્થીઓ હતા અને 7 ચોકલેટ મળી એટલે 7x ટોટલ ચોકલેટ હતી. ટોટલ ચોકલેટ 7x. એ જ ચોકલેટને આપણે 5 વિદ્યાર્થીઓ વધારે હોય તો
દરેકને એક એક ચોકલેટ ઓછી મળે એટલે 6 વડે ગુણીએ એટલી ચોકલેટ થઈ. આ બંને બાજુનો સરવાળો કરીએ ગુણાકાર સાદુરૂપ આપીએ તો અહીંયા 6x + 30 = 7x. તો x = 30. તો આપણો જવાબ થયો બી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરીએ અને પહોળાઈમાં x% વધારો કરવાથી ક્ષેત્રફળમાં 50% વધારો થાય છે. આ પ્રશ્ન છે ક્ષેત્રફળ અંગેનો. તો આપણે એક્સની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા એક્સની કિંમત ફાઇન્ડ આઉટ કરવાના બદલે ઓપ્શન વિકલ્પો જે આપેલા છે એને 1 બાય 1 ચાલુ કરીએ તો સમજો કે પહેલાં લંબાઈ ગુણ્યા પહોળાઈ હતી તો એ કેટલું હતું 100% LB 100% ઓફ LB. આ જૂનું હતું ઓલ્ડ અને અહીંયા આપણે નવું લઈએ તો નવામાં શું થાય છે 20% વધારો થયો એટલે 120% થયું LB L અને B જે છે પહેલો જવાબ 50 તો 150 થાય. તો અહીંયા આવું થાય 18,000 કે એવું થાય એટલે શું કહે અહીંયા 80%નો વધારો થયો. અહીંયા આપણને 180 દેખાય છે અને આગળ મીંડાપી છે તો અહીંયા 80%નો વધારો થયો. 100% હતું એના બદલે 180 થયું તો એ 80% વધારો થયો એટલે આ જવાબ ખોટો છે. બીજો જવાબ 20. તો અહીંયા 120 લંબાઈ થઈને 120 પહોળાઈ થઈ તો 12 × 144 અહીંયા 44%નો વધારો થયો. 100% આપણું હતું જ અને એમાં 144 થયું એટલે 44%નો વધારો થયો. તો ખરેખર વધારો કેટલો જોઈએ છે 50% વધારો થવો જોઈએ એટલા માટે આ જવાબ પણ ખોટો છે. થર્ડમાં તમે જોશો 120માં લંબાઈ વધી અને અહીંયા 25% વધીએ તો અહીંયા 125 થાય પહોળાઈ. તો 125 અને ગુણ્યા 125 ગુણ્યા 12 કરીએ તો 125 ગુણ્યા 10 થયું 12 અને 125 1500 એટલે અહીંયા 150 એટલે 50%નો વધારો જોઈતો હતો મળી ગયો એટલે આપણો જવાબ અહીંયા સી કરેક્ટ આન્સર થયો. એટલે દોસ્તો સિસ્ટમેટિક સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. આપણે જવાબ આપેલા છે એને જોઈ લઈએ તો છેલ્લે થાય. રિપીટ કરી રહ્યો છું. ઓલ્ડ એરિયા કેટલો હતો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર LB એટલે 100% LB થયું. હવે નવો આ જવાબ પહેલો જવાબ સિલેક્ટ કર્યો હોત 50% તો અહીંયા 20% લંબાઈ વધારો થયો 50% પહોળાઈ વધારો કરીએ તો 15 ગુણ્યા 12 કરીએ તો 180 થઈ જાય એટલે અહીંયા 100%ના બદલે 80% થયું 180 થઈ ગયું એટલે 80% વધારો થયો એટલે પહેલો જવાબ ખોટો હતો. બીજો જવાબમાં 20 છે 120 ગુણ્યા 120 કરીએ તો 144 થઈ જાય તો 44%નો વધારો થયો એ પણ ખોટો જવાબ કેમ કે વધારો 50% થવો જોઈએ. હવે ત્રીજો જવાબ છે 25 તો 120 અહીંયા 20% વધારે 120 થયો અને 25% વધારે એટલે 125 ગુણ્યા 12 કરીએ તો સીધા 15,000 જેવું થાય એટલે આપણે 100% હતું ને 150% થયું એટલે 50%નો વધારો થયો એટલે આન્સર આપણો સી કરેક્ટ થયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એક આ ઘનનો છે ઘનફળનો છે. અહીં આપણને કહ્યું છે એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. અહીંયા સમઘન જો 4 મીટરનો હોય फोर इंटू फोर तो आनी अंदर पानी भरायु होय ते 4 गुणिया 4 बराबर 64 घन मीटर 64 घन मीटर पानी भरेलू हशे. हवे ए ज पानी ने आपणे एम कहे छे कोई नळाकार के जेना 8 छेद क्षेत्रफळ 16 मीटर है ये पानी अपने नळाकारमां नाखीए छे तो अहींया एनुं क्षेत्रफळ नळाकार 8 छेदनुं क्षेत्रफळ એટલે 16 आ नीचेनुं जे क्षेत्रफळ છે 16 मीटर છે 16 ચોરસ મીટર સ્ક્વેર 16 મીટર સ્ક્વેર છે તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણી ભરાય છે. એટલે દોસ્તો અહીંયા તમે જોશો અહીંયા આનું નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ 64 થાય. અહીંયા જે પાણી હતું એ જ પાણી અહીં નાખવાનું છે પણ એટલું શરૂઆતમાં પાણી આપણને જે છે તે અહીં સુધી જ આવ્યું છે આટલો સુધી પાણી આટલો ભાગ ખાલી છે
કેમ કે એને શું કહે 75% પાણીથી ભરાય છે, 75% ભરાઈ ગયો ને આટલો ભાગ ખાલી છે અને આ ભાગ ભરેલો છે. તો આપણે આખી હાઈટ શોધવાની છે, પણ પહેલાં આપણે આટલી હાઈટ શોધી લઈશું, પછી એના આધારે આપણે પૂરી હાઈટ શોધીશું. તો સૌથી પહેલાં જેટલું પાણીની હાઈટ કેટલી છે જોઈ લઈએ. તો પાણી આનું કદ ને આનું કદ સરખું છે, પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ ઇન્ટુ 60. હવે પાઈ આર સ્ક્વેરની કિંમત આપણને તળિયાનું ક્ષેત્રફળ તો આપણને આપેલું જ છે, 16 ઇન્ટુ એચ બરાબર 64. તો અહીંયા શું થયું, હાઈટ પાણીની આ જે ભરેલો ભાગ જે છે, ભરેલો ભાગ એ 4 મીટર છે. તો હવે આખો આ 75% બરાબર 4 મીટર. તો 100% બરાબર કેટલા? તો 4 ગુણ્યા 100 ભાગ્યા 75. તો 16 ભાગ્યા 3 આપણો જવાબ થાય, આન્સર થશે સી. દોસ્તો આ ક્વેશ્ચન બી પ્રમાણમાં સહેલો છે, સમજવામાં ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને નળાકારની ઊંચાઈ શોધવાની છે, પણ શરૂઆતમાં આપણે ઊંચાઈ જે મળશે એ ઊંચાઈ કેવી હશે, પાણીનું જે લેવલ આવ્યું છે તે મળશે. એના એ 75% હશે તો આટલા, તો એટલા કેટલા, એ આપણે એક સ્ટેપ વધારે આગળ જોવાનું છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને એવું કહ્યું છે કે જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બંને સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થાય? સમજી લો કે સંખ્યા છે એક્સ અને બીજી સંખ્યા છે વાય, બેનો સરવાળો 36 છે અને એક્સ માઇનસ વાય કરીએ તો 6 છે. તો આ ઉડી જશે ને 2x ઇઝ ઇક્વલ 42 થાય. તો એક્સ બરાબર 21 થાય. અહીંયા 21 હોય તો અહીંયા 21માંથી કેટલા જશે તો 6 થશે, 21 6 જાય તો 15. તો ચેક કરવું હોય તો 21 + 15 બરાબર 36 થાય. આવું ચેક કરી લેવું સારું. તો તમે 1 સેકન્ડ વપરાવવાની, વધારે વપરાવવાની નથી. એટલે જે ચોકસાઈવાળો સ્વભાવ હોય તો તમે આવું ચેક કરી લીધું. હવે આપણે શોધવાનું છે એનો ગુણોત્તર, 21 અને 15નો ગુણોત્તર. બંનેમાં 3 ફેક્ટર કોમન છે, તો જવાબમાં આવશે 7/5. આન્સર થશે બી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે? કેટલા સમયમાં પસાર કરશે? તો સમય અહીંયા તમને સમય નથી આપ્યો, મીટર આપેલું છે. 21 મીટર આપ્યું છે, આ મીટર બધું ખોટું છે, એટલે અહીંના જવાબો બધા ખોટા છે. એટલે ખરેખર આ ક્વેશ્ચન પણ આપણે ખોટો જ થયો અને એ ખોટો થશે એટલે એને એકોર્ડિંગલી તો ગવર્મેન્ટે ડિસાઇડ કરવાનું છે. પણ એ ક્વેશ્ચન સાચો જો સમજીએ તો આવું થાય. 78 કિલોમીટર જતી 15 મિનિટ લાંબી ગાડીને આ એક માણસ ઊભો હોય અહીંયા અને એને ગાડી પસાર કરતી હોય. આ ગાડીની લંબાઈ 175 મીટર છે. ગાડીની ઝડપ કેટલી છે? અહીંયા માણસ અને ગાડી બંને આમને સામને એક દિશામાં એક જ સામસામી દિશામાં આવે છે, એટલે પરિણમિત ઝડપ પરિણમિત ઝડપ જે 78 + 12 થવાની, એટલે 90 કિલોમીટર/અવરની ઝડપ થઈ. 1 કલાકમાં 90 કિલોમીટર/અવર થતું હોય તો એને કાપવાનું કેટલું છે? એટલે 90 કિલોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 90,000 મીટર માટે કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ તો 3600 સેકન્ડ થાય. દોસ્તો ઘણી વખતે તમે 5/18 અને 18/5 વાપરો છો, એની કોઈ જરૂર નથી હોતી. ફક્ત તમને આટલું જ આવડતું હોવું જોઈએ. 90 કિલોમીટરનો અર્થ થાય 90,000 મીટર અને 1 કલાકનો અર્થ થાય 3600 મીટર. 90,000 મીટર માટે 3600 સેકન્ડ, તો 175 મીટર માટે કેટલી સેકન્ડ? અહીંયા 2 મીંડા ઉડી જશે. અહીંયા 2 9 વડે ભાગ ચલાવ્યો તો 4, 9 વડે ભાગ ચલાવ્યો તો 100, અહીંયા 4 વડે ભાગ ચલાવ્યો તો 25 અને 25 ને અહીંયા 7. અહીંયા આપણો જવાબ આવશે 7 સેકન્ડ આવશે. અહીંયા જવાબ તમારો સેકન્ડમાં આવવાનો છે, નહીં કે મીટર પર સેકન્ડ. એટલે અહીંયા ક્વેશ્ચનના ઓપ્શન જે બધા જ ખોટા જવાબ છે, પણ સાચો જવાબ જે છે 7 મીટર છે. હવે લાસ્ટ ક્વેશ્ચન.
1849 ઝાડ એ રીતે ઉગાડવાના છે કે જેટલી હરોળ છે તેટલા જ ઝાડ દરેક હરોળમાં થાય, તેટલી તો હરોળ કેટલી બનવાની છે. આવું હોય ત્યારે દોસ્તો સમજી રાખવાનું કે 1 2 3 4 5 અહીં 5 અહીંયા 5 થયા, તો અહીંયા પણ 5 કોલમ અને 5 હરોળ, બંને બાજુ 5 5 હોય તો એનો અર્થ શું થયો? 5 ગુણ્યા 5 કરીએ તો 25 થયો. એટલે આપણે આ જે સંખ્યા જે હશે એ કોઈ સંખ્યાનો વર્ગ હશે. 1849 એ કોઈ સંખ્યાનો વર્ગ હશે. હવે પહેલો જવાબ તમારો સાચો હોય તો 40 ગુણ્યા 40 કરીએ તો છેલ્લે શું આવશે? 0. પણ એ તો 9 આવેલું છે, જવાબ ખોટો છે. બીજો જવાબ 48 છે, તો 48 ગુણ્યા 48 કરીએ તો 8 ગુણ્યા 8 64. 64નો 4 આવે તો જવાબ અહીંયા 9 છે, એટલે આ જવાબ પણ ખોટો. ત્રીજો જવાબ 46. 6 ગુણ્યા 6 36, તો છેલ્લો આંકડો 6 આવ્યો પણ ખરેખર જોયો કેટલું? 9, એટલે આ જવાબ ખોટો. અને છેલ્લો જવાબ એ તો સાચો હોય જ, 3 ગુણ્યા 3 બરાબર 9, છેલ્લે 9 આવી ગયો એટલે જવાબ સાચો. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો દોસ્તો આટલું જે મેં ક્વેશ્ચન તમને પેપર સોલ્વ કરાવ્યું એના આધારે તમે એટલું જજ કરી લો મેથ્સ માટે. ગણિત વિષય અઘરો નથી. ગણિત વિષયને ખરેખર જ્યારે ક્વેશ્ચનમાં બરાબર સમજ્યા હશો એ સૌથી પહેલી કન્ડિશન છે. અને લોજિક પછી એનાથી વાપરશો તો તમારે ઇક્વેશનોની જરૂર નહીં પડે. પણ જો લોજિક બરાબર નહીં સમજ્યા હો તો જવાબ તમારો ખોટો પણ પડી શકે એવું ખરું. પણ દોસ્તો લોજિકને સમજો, લોજિકને સમજશો તો તમારું કામ ઇઝી થઈ જશે અને તમારા ક્વેશ્ચનમાં તમે જેવા ક્વેશ્ચન પૂરા કર્યા પછી તમે સ્ટ્રેસ નહીં અનુભવતા હો, ફ્રેશના ફ્રેશ રહેશો. તો દોસ્તો આ પરીક્ષામાં તમે જે મહેનત કરી, જે સફળતા માટે પ્રયત્ન કર્યો છે એમાં તમને ખૂબ સારી સફળતા મળે એવી શુભકામનાઓ.